પેટી એ વહી ગઈ છે પેનાની. રઘુભાઈ, હા બોલો બોલો રઘુભાઈ. કોઈ ને નાવા પાણી મિલતો તો ઓવે. હા તે આવો છો ના પાડી ઘેર જ છું આજ તો. ઓવે હા હા તે લેતા આવો છો ના પાડી. પછી તને વેણેલા છે ને તું રઘુ ભૂલી જાય તો તારે યાદ કરવાનું. પેલો તો નહીં ભાવતા પેલા શું કેવાય બનાવે વાયેલા આવે ને રે તો ચોથી લાવો છો ચોથી લાવો હું એમ પૂછું એટલે હારા કે તાજા હરી પેલા ભાઈ અભી હું એમ પૂછું કે ચોથી લાવો છો એટલે કહેજે કે શેતરને વેણેલો તાજા તાજા છે. ના ચોથી લાવ તાર પ્રશ્ન નહીં પૂછવાનું કે ક્યાંથી લાવો કે પ્રશ્ન અમે ના કીધો હું આવું છું અને તમારે કંકોડો લાવવો છે. કંકોડા અરે કંકોડા દબર આપણે આમ શેતરને વેણેલો છે તું હોમેથી કહેજે. અરે શેતરને વેણેલો તાજા તાજા અભી કે એ સારું લાગશે. સારું લાગે એટલે એના માટે વસ્તુ જોવે કટ મને ખબર સ્ટાર્ટિંગ એમ તો ફ્લેવર કુબી આ બધી વસ્તુ હોય તો સેટ જ થતું હોય. તો હાલ એક બાજુ પિક્ચરનું આપણે શૂટિંગ ચાલુ છે અને આપણે પેલો ભાગ ચાલુ છે પૈસા એક આબરૂ. એ ભાગનું શૂટિંગ અમુક ટાઈમે અધૂરું રાખવું પડે છે. એનું કારણ છે કે એક્ટરો ખૂટતા હોય છે. એક્ટર અમુક ટાઈમે પિક્ચરમાં જવાનું હોય કારણ કે વાઘુબાના છે હરિબાના છે ભૂમતાજીને એટલે સેટિંગ પ્રમાણે આડાવાળા ભાગ અંદર લાવીએ છીએ ન કે રેગ્યુલર ચાલુ જ રહી પણ પિક્ચરનું શૂટિંગ કમ્પ્લીટ પટી જાય ને પછી રનિંગથી ભાગ હેડ છીએ. એમ કહો કે હવે કે ગેપ નહીં પડે. ના ગેપ તો ને આપણે કહી દીધું ને ગેપ તો એ દાળ જ કહી દીધું ગેપ નહીં પડે. ગેપ નહીં પડે એમ કે ગમે તે ભાગ વચમાં આવશે કરાય ઓમ મિક્સમાં આવે જાય હાઇલાઇટ કરવાની છે પૂરેપૂરી જવાબદારી બરોબર. સમય ના કરે કોઈ એવો સંજોગ બની જાય શૂટિંગ નહીં થાય તાણી ગેપ પડશે. બાકી અમે પૂરેપૂરું જોર કરવાના છે ગેપ ના પડે એ માટે બરોબર. કોમેડી વિડીયો તો જોઈ લો તમે. હા ખમણ વાળા વિડીયોમાં 2-4 એક્ટરો બહાર ગયા હતા આપણે બીજના દર્શન કરવા માટે બરોબર. 5 જણા હતા તો અમે સ્ટોરી બનાવી હતી. બાકી હાલ એક બાજુ પિક્ચરનું શૂટિંગ એક બાજુ કોમેડી શૂટિંગ એટલે ટાઈમ તો બહુ જ ઓમો જાય એમ શેડ એટલે શેડ ટાઈમ ના મળે હાલ. હેડે કરે લાય લેવું લેવા જા હરી કેવા આવી છે આ રાત પહેલી હજી હઈ ને હવા બોલ ગુનો છે. આટલા વર્ષ તું મારા પાસે નતો તો પેલા ના કહેવાય. તમારે પૂછવું પડે ને યાર. પૂછવું પડે છે કા આદમી વધારે બનાવજો. ખ્યાગારજી સોમાહાનું તો એક જ વસ્તુ ખવાય હું કંકોડાનું શાક. આલ્યા એ તો ભૂલી ગયો હું. બહુ સારા હો બહુ સારા. ચો મળે છે કંકોડો ચો મળે છે યાર. બાસ્તુ દાઈ નથી કેવું આવું પણ ના ખાવું બાસ્કી છે ને તમે વહેલા બોલાવો છો. થોડા લેટ લાવો થોડા લેટ લાવો હો વાળી વાત થોડા લેટ લાવો બસ કે હો લેટ લાવો હો વાત એ વાતમાં મેચિંગ નહીં થાય. હા ના ના હા આઈન વાતો પડશે એનો વધો નહીં. આપણે તાર તું વાત એટલે કે ચોમામાં બોલે કહી રે ને ચોમામાં હારી વસ્તુ ખવરાય પાછળ નહીં હાલ તો મજા આવે આપણે વિરાટ ના ઘર હોય ચોમાવું નહીં આપડી ડાયરી કંકોડો ના કહી કે વાત એટલે મારી હા એક જ થાય. ખ્યાગારને ગાળે બોલવાનું છે એના કરતી શું થાય ખબર હે તો ખ્યાગારને હાલ પેલી વસ્તુ કહેવી પડે કે ભૂમતાઈ ચોમાહાની અંદર જો પૂરી છે આ છે સાથે બોલી તો પચાસ ચોમાહાનું શું ખવાય તો હું સીધો બોલું તો ચાલે સમજો. એ તો ખ્યાગાર બોલતો હોય તો ચોમામાં સમજો ને ખ્યાગાર છેલ્લે વેચી વાર ચોમામાં હારી વસ્તુ ખવાય એમ તું ડાયરી કોઈ ચોમાવું આપણે તો હમે કે ચોમાની કશું વસ્તુ ના ખવડાય કંકોડો છે લાબા નથી પૂછી દો. ના ના ખાવ સોમાહાના ખાસા નરવા બેહી રહ્યા તો નરવા નહીં કોઈને મગજ થોડું એ ભૂમતાઈ ખેતરમ નહીં જાવું વેલા ફેદવા નહીં જાવું. વેલામાં કોઈ રાખ્યું નહીં ઉબજી અને બાસ્કુજી એ તમને કહું તમારે કંકોડો મગાવે છે બોલો. ખ્યાગારને કે ઈ વાત કઈ ગયો? ઈ વાત તો કેમ ખબર છે કે ઘરમાં આમ દોડે.
દેવું ભાઈ. હા, હું તમારી જોડે કંકોડોની વાત લઈને આવ્યો છું અને તમે કંકોડો લઈને જ બેઠા છો. અલ્યા મારા ભાઈ આખા ઓટામાં જોય કંકોડો નહીં. આ જેટલી વાડ્યો ફર્યો તારા કડી કરે એટલા જડ્યા છે. કિલો જોયું છે બોલો? કિલો કંકોડા ઓવે, એટલે ચોકણ વેલા પાડી ગયા છો. પેલા ચોય નહીં પાડ્યા, અમારે હગો આવે છે ને તે લેતા આવે. એવું છે એમ? ઓવે, અરે તો મારે મંગાઈ દેજો કિલો. આ તો એનો ફોન આવ્યો હતો કે તમારે વહેલા જેને જોતો હોય ને એ મને ફોન કરીને તો હું લેતા આવું. ભાઈ કને મંગાઈએ તો પૂછી લેજો કોઈને મંગાયો તમારા વડે કંકોડા લઈને આવે તો આદાય તો કરવા પડે કે કંકોડો સામાન્ય વસ્તુ નહીં. છેલ્લે સોલી નાખ્યું. શાક કરીને ખાવા એમ જ કહેવાય. બાસ્કે હોમેથી કીધું એટલે વાત એટલે કર બગડ્યો એટલા બગડા યાર ભૂપતને ખબર જ નહીં હોતી. એટલે બગડ્યો કર. તારે બાસ્કે પૂછવું પડે. હોમેથી કીધું ને એ રહ્યો. રોજ વેણા તૂટી છો તમે. આપણે જોડે વેણવા વાળા નહીં કીધું. આ તો હોમે શીખી છે ને બધાને મંગાયા છે એટલે કટ તૂટી જાય. હા કેટલા થાય ઉભો જ કેવો જોઈએ. કોઈને મંગાયા આવું બીજાને? પણ એ વાત થઈ જ નહીં. ડાયરેક્ટ માર જોડે આવ્યો હોય તો યાર એ તાને ખબર પડી ગઈ. રાઈટ જ વાત છે ઓમ. હીરો તો કે બાસ્કે કે બધાને મંગાયા છે. એમ તો ખોટું ખોટું કશું કરું છે. તમારે એમ નહીં કહેતો હું. આ જે મને કીધું નહીં તારું વિચાર્યું કરું. એક સાઈડમાં આવી જજો ભાઈ, એક સાઈડમાં ઉભા રહેજો. સાઈડમાં ઉભા રહી વચ્ચે જગ્યા રાખો. આવો હળવળમાં ચોથી આવો. હા, 15 જણ આવી જાઓ. શૂટિંગ ચાલુ એટલે ફટાફટ આવી જાઓ. ચા વાળું કહેવાનું. ચા પાય તો બાસ્કે પાય. રોટલા ખાવાથી બાસ્કે ખાવાથી. કંકોડો તમે ભલા તું મફત 2 કિલો મંગાવી દે. હગાના ફોટો તલમો નાખો. એટલે તાર તો કહેવાનું તારું શું જાય છે પણ તું એ મંગાય. અમે તો સમજણા છે તાર કહેવાનું. અમે તો સમજણા ના મંગાવે. સ્ટાર્ટ. ભૂમતાઈ! ઓ ભૂમતાઈ! બહાર આવો કે લ્યા. વાહ ભાઈ વાહ, આ તો હરખમાં લાગો છો લ્યા. પેલા મફતના કંકોડો મંગાયા? તમને ખબર પડી ગઈ એમ ને? ભૂમતાઈ! ઓ ભૂમતાઈ! બહાર આવો કે લ્યા. વાહ ભાઈ વાહ, આ તો કૂદકા ભરી ગયા છે યાર. ઓવે ઓવે. શું હતું? ભૂમતાઈ, પક મફતના કંકોડો મળે છે, તમે મંગાયા? મહેન્દ્ર આવી જાય. રણુદાવાળા છે. આ બે જણા મળી ગયો ખાલી ફટાફટ. રવિભાઈ, આ બાજુ બોલે ને બધા ફટાફટ. અને ગ્રુપ ના હોય ને તો ભેગો ફોટો પાડી દો તો ફટાફટ. આખો ગ્રુપમાં લઈ લો ફોટો. એ 2 જણા આગળ ઉભા રાખીને બધા સાઈડમાં પાછળ એ રીતના ઉભા થઈ જાઓ. બધા ગ્રુપમાં ઉભા રહો. બધા ગ્રુપમાં ઉભા, આખા ગ્રુપનો ફોટો લઈ લો. લાવ, ઉભા થઈ જાઓ. હા, બધા ઉભા થઈ જજો. યાર રઘુજી, તમે તો કેટલી વાર કરી. કઈ નો વાઈટ જોઉં છું, ઘરમાં જાઉં છું ને પાછો આવું છું. ભાઈ તમે ફોન જલ્દી ના કર્યો એટલે બે માથા મારે એ બાર તો ફટ છે હાલ. લાંબાની એટલે તો રોલ ગોઠવ્યો રેગ્યુલર. ના જાય એમ. આટલા પેટ વલ્લું હોય.
ના રામજી ચાંદની તમારી વાત જોઈને બેઠો તો હોય હાલ જ ઘરમાં છો બોલો આવો આવો લ્યો. શું કહો સંતુ કંકોડો લેવા ગયા હતા એટલે એવું નહીં મફુજી મેં 2 કિલો કંકોડો મગાયા હતી એટલે બધા બળતર કરી છે ત્યાંમાં મેળવા હેડી પણ એમાં શું બરતર કરવાની આવે છે ભલા આદમી તમે મગાયા છે તમારે ખાવાના છે પેલા હરીજી જીવ બાળી મરી ગયો છે શું કરવાનું કહો હડો કે શોકી બાળતા ના ચાલે એટલે મહેમાન ને આ રીતના મેલીને આપણે ઊભું ના થઈ જવરાય ઉભા તો રેડી રહેજો આ ઊભો કો ખાલી રેડી ભૂકો મારું અરે અંબાની તો ઘણી ઈચ્છા છે અમે વચ્ચે ખખડાવશો ને બોલશો ને ભાઈ મહિન્દર જ છે હો, આપણે નહીં અમોચો બદનામ બોલતાય નહીં અડતાય નહીં ઓય હુની ઊભી હતી કાલથી બંધ લ્યા કાલથી બિલકુલ બંધ હવે આના પેટે હોય છે ને એટલે હોય હે વાત સાચી તો હારું પાનના વિડીયો પટાવરાવી ના કાદ ગજબ કરી ગયા એમો હાવ યાર આ તો ફેલ થઈ યાર અંબાની તો ઘણી ઈચ્છા છે અમે નક્કી કર્યું હતું અને તમારી એ રમેલ હતી બરાબર અમે બધા ભાઈઓ તૈયાર થયા હતા કે આ તો રઘુજીના અહીંયા મારે જવું છે અને એ ટાઈમે આ ગોમમાં મહિનું થઈ ગયું આ તમારા ગોમનો નિયમ કેવો છે કે 1 મહિનું થાય ને એટલે લાગત 5 મહિના થઈ જાય એટલે હરીજી એવું ના હોય કે અવસર હોય તો જ આવવાનું હોય એમણાં હવાય ભાઈ રઘુજી આવો હરીજી આવો શાંતિ 2 કિલો લાયા છો એ તો ખાઈ રો હા પસ્તાવું બરોબર નો એવું કેમ 100 કિલો મગાવવાનો હતો પાછી દોત પડે મફુકાન પહેલો સવાલ એ યાર રઘુજી કંકોડો ચોથી લાયા લે પોપડો ખાલી એટલું કહેજો કંકોડો ચોથી લાયા એટલે રઘુ અમે સવાલ બધો ઉપરજી મફુજી તમારે એમ જ કહે હે રઘુજી કંકોડો ચોથી લાયા આટલા બધા એટલે તારો હમે સવાલ અરે મફુજી અમારે તો કંકોડોની કોઈ નવાઈ જ નહીં ઢગલો કંકોડો છે એટલે આટલો બધો વેણી રહ્યા તમે એટલે આટલો બધો કંકોડો તમે તમારા હાથે વેણી લાયા અરે વેણે નહીં રોડ ઉપર વેકવા જ છે આ તો અમારા ગામમાં એક ભાઈ રોડ પર બેહીસ કે તો ચાલ અમારા ગામમાં માણસો વેણવા જોઈ છે ને એને વ્યાપાર કરે છે વેણી વેણી. અમારા ગામમાં એક ભાઈ વેણવા જાય છે ને એનો વેપાર કરે છે હા હા એટલે એના જોડે મેં હવારે 1 ફેરો 10 કિલો લઈ લીધો તાજો હતો એટલે. તાજો હતો એટલે એવું કહેવાનું હા, એ એવું બરોબર. એમ પછી હું તમારે એમ કહેવાનું શું ભાવ પડે કિલોના કિલો ના હું ભાવ પડે 300 300 રૂપિયા કશો વાંધો નહીં ભાઈ પૈસા આલવાના એટલે વખત તમારે જોખી જોખી ઇમ્પ્રેશનો આલવાની હા એ તો નહીં એ હું મારી રીતે ઓઢમણું કર્યું તમે શું તમે ચિંતા કરો નહીં આવતી લે એટલે શરમ છે ની ઓઢમણું કરું આ હગો બહુ ટાઈમે તમારા ઘેર એ બધી મને ખબર પડે છે મુઈ કણ જઉં ને એટલે હીરા મને ઓઢમણું નહીં કરતા અમાર ચાલે છે કોપડો 400 અને મુઈ કણ જઉં ને એટલે એના ઓલે કોક લેતો જઉં છું આ પૈસા આલ્યો પૈસા માજા ને એટલે હું કઈ જા છેલ્લે બધા રઘવા હાથ પાસે જા રગલા જા કદી ના આવતો મર જા ચોક ગાડી ઝીકા તારી અમારા પૈસા લઈ ગયો તારા કંકોડાનો આ તો કમાવા બાપુજી કે આવું ના બોલાય લે હગો છે આવું ના બોલાય ભલા જ નહીં મફત નો હાલા હગો હારો ને ના હાલા તો ખોટો યા ભાર આલો પડે મફત હાલે તો તેડી લિયન કરતા હતા કેમ કેમ રીતે લૂંટીને જતો રહ્યો? કંકોડો મગાય જુદો કર્યો મેં. તે શું કરવા મગાયા તો? કંકોડાની કઢી કરો હેડો માઇન્ડ બ્લોઈંગ કટ હતો બોલો હવે અમો રિજેક્ટ કરતો જ નહીં પટી ગયું પટી ગયું ટોપિક કમ્પ્લીટ હતો પટી ગયું જે આપણે ચોરીનો ઉદ્દેશ હતો એ જ લાવે ને ચોખ્ખો જ કરવાનો લાહેર મજબૂત આજ મજા જ આવી તને લે નેક્સો ની ચાલીતા જોડે